ખાસ કરીને રાજ્યના યુવા વકીલો માટે આજે ઐતિહાસિક દિવસ છે। નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે ડિજિટલ ઇન્ડિયા એને સાકાર કરવા અને ભાજપ લીગલ સેલની માંગણીને માન્ય રાખી આજે રાજ્યની સરકારે પહેલ કરી છે। જે 1,75,00,000 રૂપિયા આપ્યા એનો ઉપયોગ ગુજરાત બાર કાઉન્સિલ સમગ્ર ગુજરાતના વકીલોને ડિજિટલ કરવા પાછળ વાપરવાની છે। સમગ્ર બાર એસોસિએશન આખા રાજ્યના એને અલગ વેબસાઇટ મળશે, અલગ મોબાઈલ એપ મળશે। આના દ્વારાથી સમગ્ર ગુજરાતનો વકીલ એક મંચ ઉપર કાનૂની ક્ષેત્રમાં આવશે। એના જ વિડીયો મોબાઈલની અંદર તમામ એઆઈના ઉપયોગથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે। હું રાજ્ય સરકારનો પુનઃ આભાર માનું છું કે નરેન્દ્ર મોદી સાહેબના સપનાને સાકાર કરવા માટે, ન્યાયતંત્રને ડિજિટલ તરફ વાળવા માટે અને સમગ્ર દેશની અંદર ગુજરાત પહેલું એવું રાજ્ય હશે જે સમગ્ર ગુજરાત રાજ્યના વકીલોને ડિજિટાઇઝેશન દ્વારા એક મંચ ઉપર લાવશે। મોબાઈલ એપ દ્વારા, વેબસાઇટ દ્વારા સિનિયર વકીલો સાહેબનો વિડીયો પણ ઉપલબ્ધ થશે। ઘણી સેવાઓ 100 જેટલી સેવાઓ એના મોબાઈલ એપ ઉપર અમે અવેલેબલ કરીશું વિના મૂલ્યે। અત્યારના સમયને ધ્યાનમાં રાખી એક મંચ ઉપર આવું મતલબ ડિજિટાઇઝેશન જે થઈ રહ્યું છે એ કેટલું જરૂરી હતું અને મળતા એનો ઉપયોગ એટલી બધી એઆઈનો ઉપયોગથી અને દરેક બાર એસોસિએશનને પોતાની વેબસાઇટ હશે, પોતાની મોબાઈલ એપ્લિકેશન હશે। આના દ્વારા એક ઐતિહાસિક અને ક્રાંતિકારી કાનૂનના ક્ષેત્રે એક મોટી પહેલ હશે અને એ પહેલ ગુજરાતે કરી। નરેન્દ્ર મોદી સાહેબના સપનાને પૂરું કરવાની પહેલ ગુજરાતે કરી। હું સમગ્ર ગુજરાતના વકીલો વતી, સમગ્ર દેશના વકીલો વતી રાજ્ય સરકારનો આભાર માનું છું કે અહીંથી ઊભી થયેલી ક્રાંતિ સમગ્ર દેશમાં જશે।